15 માર્ચ 1934 પંજાબના રોપડ તાલુકાના ખવાસપુર ગામમાં હરિસિંહ અને બિશન કૌરના ત્યાં એક પુત્રનો જન્મ થાય છે, જેનું નામ રાખવામાં આવે છે કાશીરામ. કાશીરામ 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 દાદા ઢેલુરામ લશ્કરમાં જવાન પદેથી નિવૃત્ત થયેલા હોવાથી સમાજમાં સારી પ્રતિષ્ઠા ધરાવતા હતા. લેધર ટેનિંગનો મોટો વ્યવસાય પણ હતો. શરૂઆતમાં કાશીરામને મલકાપુર સરકારી શાળામાં દાખલ કરવામાં આવે છે, પરંતુ શાળામાં પીવાનું પાણી અલગ રખાતું હોવાથી તેમના પિતા તેનો વિરોધ કરીને એ શાળા તેમને છોડાવી દે છે અને રોપડની ઇસ્લામિયા શાળામાં પ્રાથમિક શિક્ષણ માટે એડમિશન અપાવે છે. 9મી અને 10મી ડીવી સ્કૂલમાં ભણ્યા પછી 1956માં રોપડની સરકારી કોલેજથી કાશીરામ બીએસસી કરે છે. 1956માં ઉચ્ચ શિક્ષણ માટે દહેરાદૂન સ્ટાફ કોલેજમાં એડમિશન લે છે. 1957માં જિયોગ્રાફિકલ સર્વે ઓફ ઇન્ડિયાની પરીક્ષા પાસ કર્યા બાદ તેમને 2 વર્ષના કરાર આધારિત નોકરી મળે છે, પણ તેઓ સ્વતંત્ર મિજાજના હોવાથી બોન્ડેડ નોકરીનો ઇનકાર કરીને 1958માં પુણેની હાઈ એનર્જી મટીરિયલ રિસર્ચ લેબોરેટરીમાં રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે જોડાય છે. આ લેબનું નામ પછીથી એક્સપ્લોઝિવ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબ રાખવામાં આવે છે. કાશીરામનું સ્વપ્ન એમાં સાયન્ટિસ્ટ બનવાનું હતું, પણ બન્યું એવું કે આ લેબમાં જે બુદ્ધ જયંતિ અને બાબા સાહેબ આંબેડકર જયંતિની રજાઓ રાખવામાં આવતી હતી એ રદ કરી એના બદલે બાલ ગંગાધર તિલક અને ગોપાલ કૃષ્ણ ગોખલે જયંતિની રજાઓ જાહેર કરવામાં આવે છે. સરકારના નિર્ણય સામે ચોથા વર્ગના એક કર્મચારી દીના ભાણા, કે જે રાજસ્થાનના જેસલમેરથી વાલ્મીકી સમાજથી બિલોંગ કરતા હતા, તેમણે ભારે વિરોધ નોંધાવ્યો. તેમણે કહ્યું કે તિલક કે ગોખલે જયંતિની રજાઓ સામે તેમને વાંધો નથી, પણ એ માટે બુદ્ધ અને બાબા સાહેબ આંબેડકરની જયંતિની રજાઓ રદ કરવાની શી જરૂર છે? જો કે ત્યાં દલિત કર્મચારીઓ ઘણા હતા, પણ નોકરીની ચિંતાના કારણે કોઈ આ નિર્ણયની વિરોધમાં આવવા તૈયાર નહોતું. સરકારે દીના ભાણાની માગણી સામે એમને 2 વિકલ્પ આપ્યા: કાં તો કપાત રજા લો અથવા નોકરી કરો. સરકારની આ જોહુકમીનો વિરોધ કરતા દીના ભાણા કહે છે કે નોકરી અને રજા બંને પર મારો બંધારણીય અધિકાર છે. છેવટે તેમની માગણીનો અસ્વીકાર કરીને તેમને નોકરીમાંથી દૂર કરવામાં આવે છે. અત્યાર સુધી સમગ્ર ઘટનાક્રમને શાંતિથી નિહાળી રહેલા કાશીરામ દીના ભાણાના બલિદાનથી પ્રભાવિત થઈને સાથે સાથે દ્રવિત પણ થઈ ઉઠે છે અને આની વિરુદ્ધમાં કોર્ટમાં કેસ કરે છે. એ વખતના રક્ષા મંત્રી યશવંતરાવ ચૌહાણ દ્વારા એક તપાસ સમિતિ નીમવામાં આવે છે અને તેના અહેવાલ મુજબ છેલ્લે સરકાર દીના ભાણાની તરફેણમાં ફેસલો લે છે. બંને જાહેર રજાઓ બહાલ કરવામાં આવે છે અને દોષી લોકોને સસ્પેન્ડ કરવામાં આવે છે. આ ઘટનાથી દુઃખી થયેલા કાશીરામ શોષિત લોકોના હક માટે લડવા પ્રેરિત થાય છે અને 1964માં નોકરી છોડી ઘરવાળાઓને 24 પાનાનો એક પત્ર લખે છે. આ પત્રમાં ખુલાસો કરતા તેઓ લખે છે કે હવે પછી તેઓ સમાજના કોઈ પણ પ્રસંગ જેવા કે લગ્ન, અંતિમ વિધિ તેમજ રક્ષાબંધન જેવા તહેવારોમાં ભાગ નહીં લે. પોતે ક્યારેય પણ લગ્ન નહીં કરે અને પોતાનું ઘર નહીં બનાવે. કાશીરામ ઘરના એકમાત્ર કમાઉ દીકરા હોવાથી તેમના નિર્ણયથી કુટુંબને માથે જાણે કે આગ તૂટી પડે છે. બહેન સવરણ કૌરની વિનંતીથી માતા પુત્રને સમજાવવા પુણે આવે છે, પરંતુ 2 માસની સમજાવટ પછી પણ કાશીરામ માનતા નથી. હારેલી થાકેલી માતા પંજાબ પાછી ફરે છે. કાશીરામ ઘર વસાવવાની સાથે કુટુંબની જવાબદારી નિભાવશે એવા વિશ્વાસથી એક કોંગ્રેસ કોર્પોરેટરની પુત્રી સાથે કાશીરામની સગાઈ કરવામાં આવેલી, પરંતુ કાશીરામની અડગતાના કારણે સગાઈ તોડવી પડેલી. થોડા જ સમયમાં કાશીરામની બહેનના લગ્ન થાય છે, પણ તે હાજરી આપતા નથી. એ પછી એમની એક બહેનનું અવસાન થાય છે ત્યારે અને ખુદ પિતાજીનું અવસાન થાય છે ત્યારે પણ તેઓ અંતિમ ક્રિયામાં હાજરી આપતા નથી. નવરાશના સમયે કાશીરામ બાબા સાહેબનું પુસ્તક એનિહિલેશન ઓફ કાસ્ટ વાંચતા અને ભારતમાં વ્યાપ્ત જાતિવાદના દૂષણને દૂર કરવા પોતે શું કરી શકે એના ગહન મનોમંથનમાં ડૂબી જતા. એ દરમિયાન મુંબઈમાં કર્મચારી સંગઠનોની તાકાતથી પ્રભાવિત થયેલા કાશીરામ SMCEA એટલે કે SC/ST માઇનોરિટી કોમ્યુનિટી એમ્પ્લોઈઝ એસોસિએશન નામથી એક ટ્રેડ યુનિયનની સ્થાપના કરે છે. એ વખતે તેઓ પુણેના ડેક્કન જીમખાનામાં રહેતા હતા. વધુ પ્રમાણમાં કર્મચારીઓને જોડી તેને વ્યાપક બનાવવા માટે કાશીરામ 6 ડિસેમ્બર 1978ના રોજ પોતાના બીજા 2 સાથી ડીકે ખાપડે અને દીના ભાણાની મદદથી આ સંગઠનને વિસ્તૃત કરી એક વિશાળ સંગઠન બનાવે છે અને તેનું નામ રાખે છે બામસેપ, બેકવર્ડ એન્ડ માઇનોરિટી કોમ્યુનિટી એમ્પ્લોઈઝ ફેડરેશન, કે જે વર્તમાન ભારતમાં RSS જેવા સંગઠન માટે પણ પડકારરૂપ સાબિત થઈ રહ્યું છે. એ વખતે રેલવે અને દૂરસંચાર વિભાગમાં પછાત વર્ગના કર્મચારીઓ મોટી સંખ્યામાં હોવાથી કાશીરામ તેમનો સંપર્ક કરે છે. જનસંપર્ક સમયે તેઓ મહાનાયકોની તસવીરો સાથે રાખતા
અને દરેક જગ્યાએ તેનું પ્રદર્શન કરતા. તસવીરોના આ સમૂહને આંબેડકર મેલા ઓન વ્હીલ્સ તરીકે ઓળખવામાં આવતો. મોટી સંખ્યામાં કર્મચારીઓના જોડાણ પછી કાશીરામે હરિયાણાના પંચકુલામાં એક મોટી રેલીનું આયોજન કર્યું. એ પછી તેમણે બામસેટનું કાર્યાલય દિલ્હીના દૌલતરાવ બાંગરના ઘરે રાખ્યું અને પછીથી કાયમી ઓફિસ દિલ્હીના કારોલબાગ ખાતે બનાવી. ઉત્તર ભારતના દલિત સમુદાયમાં રોહિત સમુદાય બહુ મોટા પ્રમાણમાં હતો, પણ એ સમયે આ સમુદાયના બહુ જ પ્રખર ગણાતા કોંગ્રેસી નેતા જગજીવન રામનો સમાજ ઉપર ભારે પ્રભાવ હતો, જેને ઘટાડવા કાશીરામ પોતાનું ધ્યાન ઉત્તર ભારત પર કેન્દ્રિત કરે છે. અને એ જ સમયે તેમની મુલાકાત માયાવતી નામની એક દલિત શિક્ષિકા સાથે થાય છે. માયાવતીનું સ્વપ્ન કલેક્ટર બની સત્યના માધ્યમથી સમાજ સેવા કરવાનું હતું. એ સમયે માયાવતી નોકરીની સાથે લો અને યુપીએસસીની તૈયારી કરી રહી હતી. માયાવતીના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને જાદુઈ સ્પીચથી પ્રભાવિત થયેલા કાશીરામને માયાવતીમાં એક ક્રાંતિકારી અને સમાજ ઉદ્ધારક મહિલા દેખાય છે. તેમણે માયાવતીને પોલિટિકલ પાવર સમજાવતા કહ્યું, તું કલેક્ટર બને એના કરતા અનેક કલેક્ટર્સ તારી સામે શીશ ઝુકાવીને ઉભા રહે અને તારા આદેશની રાહ જોતા હોય તો કેવું. તેમણે માયાવતીને કલેક્ટર બનવા કરતા રાજનીતિના માધ્યમથી સત્તાધીશ બનીને સમાજ સેવા કરવા સમજાવી અને એ રીતે એક પ્રતિભાશાળી દલિત મહિલાનું ભારતીય રાજનીતિમાં આગમન થયું. બામસેટ એક કર્મચારી સંગઠન હોવાથી રાજકીય કાર્યક્રમોમાં તેની સામેલગીરી ન હતી. આથી 6 ડિસેમ્બર 1981 ના રોજ કાશીરામે DS4 એટલે કે દલિત શોષિત સમાજ સંઘર્ષ સમિતિની રચના કરી. આ સમિતિના સભ્ય બનવા માટે વાર્ષિક ફી ₹3 રાખવામાં આવી હતી. માત્ર SC, ST, OBC તેના સભ્ય બની શકતા હતા. કર્મચારી તેમજ બ્રાહ્મણ, ક્ષત્રિય, વાણિયા તેના સભ્ય બની શકતા ન હતા. તેમણે નારો આપ્યો કે ક્ષત્રિય બ્રાહ્મણ બન્યા છોડ, બાકી સબ હે DS4. 1982માં કાશીરામે DS4 ના દમ પર હરિયાણા વિધાનસભા ચૂંટણી લડવાનું નક્કી કર્યું, પરંતુ આ ચૂંટણીમાં DS4 ને માત્ર 46,000 વોટ મળ્યા. પણ આશ્વાસનની વાત એ હતી કે આ વોટ CPI, CPM અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કરતા વધુ હતા. આ પછી ભારતના સુષુપ્ત સમાજને જગાડવા માટે કાશીરામે 1983 અને 1984 ના વર્ષોમાં સમગ્ર ભારતમાં સાયકલ યાત્રા શરૂ કરી. આવી પ્રથમ રેલી તેમણે 6 ડિસેમ્બર 1983માં કન્યાકુમારીથી શરૂ કરી. બીજી 8 ડિસેમ્બરે કાશ્મીરના કારગિલથી, ત્રીજી 19 જાન્યુઆરી 1984 ના રોજ ઉત્તર પૂર્વ ભારતમાં કોહિમાથી, ચોથી 28 જાન્યુઆરી 1984 જગન્નાથપુરીથી અને પાંચમી રેલી 22 ફેબ્રુઆરી 1984 ના રોજ પોરબંદરથી શરૂ કરી. આ રેલીઓમાં કાશીરામ કહેતા કે હું મારા મહાપુરુષોનો ઋણી છું અને મારા સમાજને લાયક બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. સમગ્ર ભારતમાં બહુજનોમાં આ રેલીઓથી વૈચારિક ક્રાંતિનો સંચાર થયો હોય એમ લાગ્યું. સમગ્ર ભારતના ખૂણે ખૂણે નારા ગુંજતા થયા કે વોટ હમારા, રાજ તુમ્હારા, નહીં ચલેગા નહીં ચલેગા, जिसकी जितनी संख्या भारी उसकी उतनी हिस्सेदारी, अब बहुजन की बारी है, 21वीं सदी हमारी है, काशीराम तेरी नेक कमाई, तूने सोई कोम जगाई. 15 માર્ચ 1984 ના રોજ જ્યારે આ તમામ રેલીઓ દિલ્હીના બોટ ક્લબ મેદાનમાં જતા પહેલા લાલ કિલ્લા મેદાનમાં ભેગી થાય છે, ત્યારે ભારતીય રાજનીતિમાં મોટી જનક્રાંતિના એધાણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હોય છે. અખબારોના પાને પાને આ સમાચાર છપાઈ જાય છે અને ટીવી ચેનલ્સ બહુજન સમાજની આ જંગી માનવ મેદનીના દ્રશ્યો બતાવતા થાકતી નથી. આ પછી કઈ રીતે ભારતીય રાજનીતિમાં દેશના બહુમતી લોકોની સૌ પ્રથમ એક રાજકીય પાર્ટી બની, કઈ રીતે માયાવતીનો ઉદય થયો અને કઈ રીતે એણે વર્ષો સુધી ભારતની રાજનીતિને પ્રભાવિત કરી, એ જાણવા આપને આ જ વિષય પર અમારો આગામી વિડીયો જોવો જ રહ્યો. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો. આપનો ખૂબ ખૂબ આભાર.